હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. ચા થઈ ગઈ અત્યારે. અને કેમ છો તમે બધા? તો કામ બામ બધું પતી ગયું છે, ચા બી થઈ ગઈ છે. અને બસ હવે ખાલી પ્રીતેશ નાવા ગયા છે. જો નહીં નીકળે એટલે હું તરત રોટલીને એવું બનાવી દઉં એટલે થઈ ગયું. અને આજે તેમને ગાડીનો બી થોડો પ્રોબ્લેમ છે, એટલે જોઈએ કે જોબ પર જાય છે કે પછી ગાડી મળે છે કે ભાઈ ઘરે આવવાનું થાય છે પાછું. કેમ કે ગાડી બધી ખબર નહીં કેમ પણ કેન્સલ છે. તો મમ્મી આવ્યા. મમ્મી મમ્મી એમનું કામ કરે છે ત્યાં આગળ. હવે હું બસ રોટલી બનાવી દઉં. રોટલી બનાવી અને પછી જવાનું થશે મૂકવા સ્ટેશને. ત્યાં સુધી ચા ઠંડી કરવી પડશે પહેલાં, કેમ કે હમણાં જ ચા બનાવી ને તો હજુ ગરમ છે. આમ પ્રીતેશ ગરમ ચા નહીં પીતા, એ મીડિયમ ચા પીવે છે. ઠંડી નહીં, ગરમ નહીં, એવી. એટલે થોડીક ઠંડી કરવી પડશે હજુ. અને હર્ષિલ અહીં આગળ સૂઈ ગયો છે, કેમ કે રાત્રે હમણાંથી બહુ થોડો લેટ સૂઈ જાય છે, એટલે 10 સાડા 10ની આસપાસ સૂઈ જાય છે. તો અત્યારે એને ઉઠવાનું બી એકદમ મોડું થાય છે. પહેલાં તો સવારમાં જ ઉઠી જતો 7 વાગ્યાની આસપાસ, પણ હવે તો નહીં એ ઉઠતો જલ્દી. અને પહેલાં સૂઈ બી જલ્દી જતો હતો. 9 વાગ્યાની આસપાસ તો એ સૂઈ જ જાય, અને હવે 10 વાગે સૂઈ જાય છે. અને અમે લોકો જતા રહીએ પછી એનો ઉઠવાનો ટાઈમ થાય છે. એટલે સવારમાં તો એ ઉઠેલો હતો જ નહીં. અમુક જ વખત એવું થાય કે ઉઠી જાય છે એમ, કેમ કે એનું ટાઈમ ટેબલ બદલાઈ ગયું છે. રોટલી બનાવી દઉં છું પ્રીતેશની. બસ હવે નહીં જ લેશે તો રોટલી બનાવી દઉં. અને કાલે તો ફરી કોઈનો ફોન આવે. પ્રીતેશના કોઈ ફ્રેન્ડનો ફોન હતો, કેમ કે આજે મેં તમને કીધું ને કે ગાડીનો પ્રોબ્લેમ છે, એટલા માટે ફોન આવ્યો હતો કે ગાડી 8:40 સુધી આવી જશે એવું કંઈક કીધું છે. હવે નીકળે એટલે કહું કે ફરી ફોન કરીને પૂછે શું કહે છે. અને કાલે તો ફરી પેલા મઠરીવાળા ભાઈ આવ્યા હતા, તેમની પાસેથી લીધી મઠરી. મને ચા જોડે ખાવાનું સારું લાગે છે મઠરી. પ્રીતેશને રોટલી પસંદ છે, મને રોટલી નહીં પસંદ. એટલે આજે તો પ્રીતેશનું કશું નક્કી નહીં. ટિફિનને એવું તો બનાવી દીધું છે, પેક તો કરી આપ્યું છે, પણ હવે જાય કે ના જાય એ પછી ખબર પડશે. ત્યાં આગળ ગયા ટ્રેન મળશે તો જ હશે એવું છે. બસ હવે રોટલી શેકી દો.
તુવેર ફોલવાની. આજે તો સરસ તુવેર ને મમ્મી. તો તમે અત્યારે શું બનાવવાના છો? તુવેર દહીં વાળું તો ભાજી એટલી બનાવી દઈશ. ભાજી ના અને ભાઈલો શું લઈ જશે? ખાશે ભાજી. અરે સ્કૂલ પર શું લઈ જશે? કોણ જણાવે શું ભાજી છે? તો અડધો દિવસ મારે ટાઈમ થઈ જશે હવે. કેટલા વાગ્યા? 9 થવાયા. ઉઠી અને હવે તૈયાર થઈ જાય. થોડી તુવેર ફોલીને ઘરના બધા તકિયા કવર ધોઈ નાખ્યા. હવે ખાલી પેલું કાઢી નાખ. અત્યારે વરસાદ પડ્યો, બધું ભીનું ભીનું કરી દીધું અને હજુ થોડા થોડા એવા છાંટા પડે જ છે. વાતાવરણ એકદમ બગાડી નાખ્યું. અને આજે બનાવવાનું છે. આજે હર્ષિલ બી ટ્યુશન નહીં ગયો ને કાનું, વરસાદ પડ્યો એટલે એ બી થોડો પલળી ગયો છે. અને આખા ભીંડા બનાવવાના છે. આ બે જે ડબ્બા હતા એ કાઢી નાખ્યા કેમ કે બહુ જૂના થઈ ગયા હતા એટલે, અને એની જગ્યાએ આ નવા ડબ્બા મૂક્યા. આ એક ચાની ભૂક્કીનો અને એક મીઠાનો. એક કાઢવાનો રહ્યો છે હવે, પણ હવે જોડી મળી નહીં એટલા માટે એક રહી ગયો છે. ના હવે બે રહ્યા, બે ચેન્જ કરવાના. એનો રહીનો અને આનો બે ચેન્જ કરવાના રહ્યા. અને મમ્મી મરચું કાઢે છે. અને આજે તો તો એ નહીં બનાવવાનું મમ્મી કઢી? શું બનાવે? જે બનાવશે એ ચાલશે. એક્ટિવા સર્વિસ કરાવી દીધું આજે. આજે એક્ટિવા સર્વિસ થઈ ગયું અને આવતા આવતા તો હું પણ થોડી પલળી ગઈ કેમ કે એટલા મોટા મોટા છાંટા ચાલુ થઈ ગયા અને નીકળવાનો ટાઈમે જ થઈ ગયો. તો પછી પલળી જવાયું. અને હર્ષિલના ટાઈમ થઈ ગયેલો ટ્યુશનનો, તો એ બી ટ્યુશન ના જઈ શક્યો. કાનું તારી માટે પેલી ફેવિસ્ટિક લાવી બેટા? જતો હતો પણ બધો બોલ્યો ને એટલે કે નહીં જાઉં નહીં જાઉં. અને સંધ્યાએ પાછો ફોન કર્યો. અહીંયા મમ્મીએ વઘારી દીધા છે ભીંડા. આખા ભીંડા મસ્ત લાગે ખાવા. અને અત્યારથી જ ફેરવી દઉં. અને ખીચડી બી થઈ જવાય છે. હા બેટા. અને હર્ષિલ બેઠો દીવાબત્તી કરવા. શાકમાં ચમચો ફેરવવાનો છે. ધ્યાનથી બેટા. અને મસૂર મમ્મી શાની દાળ બનાવશો? મસૂરની દાળ બનાવશે મમ્મી. હવે આવતા થોડું માથું પલળી ગયું તો માથું ચડી ગયું એવું લાગે. હા શું કરે છે મમ્મી? એને કરવા દો ને એની રીતે. તોડાઈને હો ચમચમ હરખી રાખીને એ કરજે, એમ મૂકીને કર. અને આજે હર્ષિલ અત્યારે અહીંયા આગળ બેગ એટલા માટે મૂકી છે કેમ કે એનું લર્ન કરવાનું બાકી છે. ને આ છે ને જે રૂ કાઢ્યું છે તકિયાનું, એટલે રૂ છે ને છૂટું પાડવાનું છે, પણ ટાંકી ભરવા મૂકી છે મેં બહાર, એટલા માટે હું બેસતી નહીં. પછી ટાંકી ભરી જશે ને તો ખબર નહીં પડે. એટલે હવે મગની બનાવી દઈએ તો મગની બનાવી દો, કશો વાંધો નહીં. શું કરે છે રિંકો? આ રૂ છૂટું પાડું છું. પર્પલ કલરની આ પેલું રૂ છે ને પેલા તકિયાનું રિલાયન્સ રૂ છે. રિલાયન્સ ગંદુ થઈ ગયેલું એકદમ કવર, તે ધોઈ નાખ્યું અને છૂટું પાડી તો બધા જાટા એ થઈ જાય ને ફૂલેલું મુલાયમ થઈ જાય હે ને. પણ આમાં છૂટું પાડતા બહુ વાર લાગશે ખબર.
શું કરસ તું આ એટલે ટિકિટ જોઈ મારી ત્યાં બોમ્બેની મારે નસીલની કરાય બોમ્બેની કાલે એક કામ કર તું જ ચાલ જો બહાર હું બહુ ફરવા નહીં નીકળું ભાઈ મતલબ શું તો જવાનો પણ એટલે મતલબ બહાર એટલે પણ જયા કૃષ્ણ બધા તો હશે ને મને બોમ્બેમાં બહુ ફરવાનું ઓછું ગમે છે શું બહુ મજા આવે ફરવા જવાનું બધું. બધું બતાવને હા તો બતાવવાનું ના કે પણ તો પછી જોઈ લે ટિકિટ તને જવું છે ને બોમ્બે હે હશે જ્યાં પણ ઘરે જવું છે ને કાલે ચેતના પણ ઘેર જવાનું છે તે કીધું ચેતના કોઈ કીધું હું હર્ષિલ માટે શું બનાવું કેમનું મોડે કરીશ કાલે ટેન ટેન તો ચાલશે રાતે જ્યાં પણ ઘરે નહીં જવું તારે એટલે કાલે ટેન ટેન કરવાનું એ જ્યાં પણ ઘરે નહીં આવ તારે હું રેમકો જવાના તું નહીં આવી જેસમિન હા આવીશ ના પેલી ડબલ આમ ઉપર અને નીચે બી હવે એવી આવવાનું જોઈએ શું આમ ઉપર પપ્પા બોમ્બે નતા ગયા હા એવી ટ્રેન જોઈએ છે ડબલ ડેકરમાં હા અરે ના જવાય ડબલ ડેકરમાં તો હું નહીં આવું ભાઈ હરિતા પપ્પાને કે એ હું એક વાર બેસશે નહીં ઓ બાપા 3 4 પે જઈને આવ ને એક ભાઈ નહીં બેસતો ફોર ટાઈમ કરો ફોર ટાઈમ કરો તો બેટા એક ગાડીમાં આવી જાય કરે છે 4 વખત જઈને આવ્યો છે મસૂરની દાળ બનાવી મમ્મીએ બહુ જ ટાઈમ પછી બનાવી છે મસૂરની દાળ એ તો હોય જ પેલી તો પેલી લાવત મમ્મી બપોરે શું બનાવ્યું તમે ભાજી ભીંડા વઘારેલા વઘારેલા નહીં ભરેલા. ભરેલા ભીંડા પહેલી વખત સિઝનના ચાલ કાનું બેસી જાય ચા પી હા થોડું ઓછું છે. અને હર્ષિલને ચા અને ભાવ ખાવો તો તે ખાય છે ચલો અહીં મારું કાઢો એ થાળીની પછી તો વરસાદ પડે તો ઠંડુ ઠંડુ લાગે છે એકદમ વાતાવરણ નહીં આમ શું કામ છે નહીં ચા થઈ જશે ઠંડી તરત હતી. સવારે નહીં પીતો બેસી રહેવું આ કાંઈ ખવાશે પણ નહીં બહુ બરફ. કેટલી ઠંડી છે ગરમ છે કેટલી ઓછું કહું. હવે તમે બે હવે શું કહો હવે તમને તારે ઠંડી વાળા લે જાવે તો કરજે પેલો ફોન કરતો કાકા થઈ જાય ચલો આવી જાઓ બધા જમવા માટે કેટલું ખાવ તો એનો કરું છું. રીતે સજુ આયા નહીં ફોન કર્યો 2-3 વાર ફરી કરી જો એકવાર હર્ષિલ બેસી ગયો છે એનું હોમવર્ક કરવા મમ્મી માટે આજે તો બધા જ છે થઈ જશે ને ઓકે કર લે પછી હું તારું બી આ એમાં ચેક કરી લઉં કે સ્પેલિંગ કરેક્ટ લખ્યા છે કે નહીં હા કઈ 6, 7, 8 ચેપ્ટર જોઈ લેવાનું ફર્સ્ટ ડિવિઝન ચેક મમ્મી પછી આટલું રૂ કરી નાખો જો થોડુંક રહ્યું છે એ તો કઈ બી હોઈ શકે પેજ નંબર બી નહીં હા વાંધો ને હું જોઈ લઉં છું ત્યાં સુધી તું કરી નાખ ચાલ મને આ ફેર તો બધા ડિક્ટો 17 બપોરે 18 વાંકો નહીં તને જો જે પેલું બધું રૂ હતું એ બધું અંદર ભરી દીધું એટલે ધોઈ નાખ્યું કૂચી નાખ્યું લાવ કરજો લાવ મજા આવે છે લાવ મજા આવે છે કોણ આવે કોણ આવે વાત કરજો લાય હલકું કરું હમણાં વાત કરું છું આવે તો વચ્ચે બધા એ વચ્ચે બધા હું આ હર્ષિલનું લઈને બેઠી છું એનું કામ જે છે એ થોડું લઈને બેસી છું શું કહે છે લાઇન્સ મધુ કા હર્ષિલ બેસી ગયો છે ફરી વખત લખવા માટે અને હું હમણાં જ ફ્રી થઈ એનું બધું ચેક કરી અને મને લાગ્યું થોડું કે ચેક કરવા જેવું છે તો મેં ફરી વખત એક વખત ચેક કરી લીધું અને હોમવર્ક કરું છું ઓકે કરી કેનું આ છે ને એક્સરસાઇઝ અમારે આ
તો એ કરાવી દીધું. અને જીકેનું રિવિઝન શું આપ્યું છે તને? રિવિઝન એટલે પેપર સ્ટાઇલ પેપર સ્ટાઇલ એ શું ખૂબ સરસ સરસ એનું જે રિવિઝન હોય ને પેપર સ્ટાઇલ એ એ આપી છે ને બતાવી દેજો મને. તો ચાલ વિડીયોની એન્ડિંગ લઈ લઈએ. તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય. જય મહારાજ. ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.